તે મજા આવી જશે. સિંગાપુર તો દૂર છે, પણ સિંગણાપુર જવું હોય તો મારે તો લોન જ લેવી પડશે બકા. તો લઈ લો, બાકી સિંગાપુર તો જવાનું જ છે ને, ક્રુઝમાં તો બેસવાનું જ છે. ત્યાં આગળ જઈને આપણે ટાઇટેનિક વાળા પોઝમાં ઉભા રહીશું ને. ખાલી વિચારો કેટલું રોમેન્ટિક લાગશે કે આટલી કડકડતી ઠંડીમાં આપણે હાથ લાંબા કરીને ઉભા હોઈએ ને ચારે બાજુ પાણી જ પાણી હોય. ને એવામાં તારો પગ લપસે અને તું છપાક એટલે નીચે પડે. મતલબ આવા બધા અખતરા ના કરાય, એમ બધું રિસ્કી કહેવાય. તો મનાલી જઈએ ને, બરફમાં ફરીશું ને પેરાગ્લાઇડિંગ કરીશું. ખાલી વિચારો તો ખરા કેટલી મજા આવશે કે આજુબાજુ નગરા પહાડ જ પહાડ હોય ને 5000 ફૂટથી પેરાશૂટ પહેરીને કૂદકો મારું. નહીં આમ જ કાગળો આવે ને તારા પેરાશૂટમાં ચાંચ મારીને જતો રહે, ધબાક કરીને નીચે પડે. મતલબ આવા બધા અખતરા શું કરવા છે આપડા? એમ કોઈ શાંત જગ્યાએ ના જવાય? હા તો રણથંભોર જઈએ ને, એકદમ શાંત જગ્યા છે, મસ્ત જુગલો જોઈશું ને રાત્રે ટેન્ટ રાખીને ત્યાં જંગલમાં સુઈ જઈશું. ને પછી ટેન્ટમાં વાઘ આવે. મતલબ ટેન્ટમાં ખાલી વાઘ અંદર નથી જવું, ક્યાંય નથી જવું, બસ આ ઘરમાં પંખા નીચે પડી રહીશ. હા તું તાર મસ્ત પંખા નીચે હોતી રે, બસ ઉપર પંખાનો બોલ્ટ ઢીલો થઈ જાય.